મનુષ્ય ભગવાનને ત્યારે જ યાદ કરે છે જ્યારે તે દુઃખી હોય અથવા તો ભગવાન પાસે કંઈ જોઈતું હોય. જ્યારે મનુષ્ય પાસે ધન, દોલત અને સુખી જીવન હોય તો તે ભગવાનને યાદ નથી કરતું, પરંતુ ભગવાન પોતાના ભક્તને દરેક સમયે યાદ કરે છે. મિત્રો, એક વખત નારદ મુનિ વૈકુંઠ ધામ ગયા અને તેમણે ભગવાન વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, મનુષ્ય તેના અંતિમ સમયમાં કે પછી તેના પર દુઃખ આવે ત્યારે જ કેમ ભગવાનને યાદ કરે છે? જ્યારે તેનું જીવન ખુશીઓથી ભરેલું હોય ત્યારે ભગવાનને યાદ નથી કરતો. નારદ મુનિની આ વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવર્ષિ, તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. હું આનો જવાબ એક કથા દ્વારા જણાવીશ, જેનાથી સમસ્ત માનવ જાતિનું કલ્યાણ થશે. એક નગરમાં એક સાધુ રહેતા હતા. તે સાધુ તેમની વાતોથી લોકોનું મન મોહી લેતા. તે હંમેશા ભગવાનને યાદ કરતા અને ભજન કીર્તન કરતા રહેતા. લોકો તેમની પાસે આવીને જ્ઞાનની વાતો બહુ ધ્યાનથી સાંભળતા. એક દિવસ તેમની પાસે એક વ્યક્તિ આવ્યો અને કહ્યું, મહારાજ, તમે પણ ગૃહસ્થ જીવન જીવો છો અને હું પણ ગૃહસ્થ જીવન જીવું છું. તમે પણ સફેદ કપડાં પહેરો છો અને હું પણ સફેદ કપડાં પહેરું છું. તમારે પણ બાળકો છે અને મારે પણ બાળકો છે, પરંતુ લોકો તમારો એટલો આદર સન્માન કરે છે અને તમને પૂજે છે અને તમે હંમેશા ખુશ જ રહો છો, પરંતુ મારું કોઈ સન્માન નથી કરતું. મારું મન હંમેશા અશાંત રહે છે અને એવું લાગે છે કે જીવનમાં હવે કંઈ યોગ્ય જ નથી રહ્યું. હું એક તુચ્છ માણસ બનીને રહી ગયો છું. તે વ્યક્તિની વાત સાંભળી સાધુ વિચારવા લાગ્યા, આની સમસ્યાઓ તો બહુ અઘરી છે. જો હું આને આધ્યાત્મિક સલાહ આપીશ તો આ નહીં સમજે. આને બીજી રીતે સમજાવવું પડશે. થોડું વિચાર્યા પછી સાધુએ કહ્યું, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. તું તારા ઘરે જા અને તારા પરિવાર સાથે સમય વિતાવ. સાધુની આ વાત સાંભળી તે વ્યક્તિ બોલ્યો, મહારાજ, કેમ આવું કહો છો? હું મારી સમસ્યા લઈને તમારી પાસે આવ્યો છું. ત્યારે સાધુએ કહ્યું કે 7 દિવસ પછી તારું મૃત્યુ થઈ જશે, એટલા માટે હું તને ઘરે જવા માટે કહું છું. સંતની આ વાત સાંભળી તે વ્યક્તિ સ્તબ્ધ થઈ ગયો અને ચૂપચાપ તેની દુકાને જતો રહ્યો. પરંતુ દુકાનમાં તેનું મન લાગતું ન હતું. તેના મનમાં સાધુની વાતો આવી રહી હતી. એને પૈસા કમાવાનો કોઈ લોભ ન રહ્યો હતો. તે વિચારવા લાગ્યો કે હવે પૈસા કમાઈને શું કરું? આ બધો બદલાવ સાધુ દ્વારા કહેલી વાતનો આવ્યો હતો. જ્યારે તેની દુકાને કોઈ ગ્રાહક આવતું ત્યારે તે તેના સાથે ભાવતાલ કરતો અને ઝઘડો કરતો, પરંતુ તે હવે ગ્રાહક સાથે પ્રેમથી વ્યવહાર કરવા લાગ્યો. આવું કરી તેના 3 દિવસ વીતી ગયા. એક દિવસ તે રાત્રે જમવા માટે બેઠો. તેના ટેબલ પર અલગ અલગ વાનગી રાખવામાં આવી હતી, પરંતુ તેને માત્ર 2 જ રોટલી ખાધી અને ઊભો થઈ ગયો. ત્યારે તેની પત્ની વિચારવા લાગી કે આમને માત્ર 2 જ રોટલી ખાધી, આના પહેલાં તો ક્યારેય આવું થયું નથી. ત્યારે તેની પત્નીએ કહ્યું, આજે બરોબર કેમ જમ્યા નહીં? ત્યારે તે વ્યક્તિ બોલ્યો, આજે મને ભૂખ નથી એટલે મેં ઓછું ખાધું છે. પરંતુ તેના મગજમાં તો સાધુની વાતો જ આવી રહી હતી કે 3 દિવસ તો જતા રહ્યા, હવે માત્ર 4 દિવસ જ બાકી છે. તેને પોતાના દીકરાને બોલાવ્યો અને કહ્યું કે આજે મારો પલંગ બહાર રાખજે, આજે હું બહાર સૂઈ જઈશ. ત્યારે છોકરો વિચારવા લાગ્યો કે આના પહેલાં ક્યારે પપ્પાએ મને પ્રેમથી નથી બોલાવ્યો. આના પહેલાં જ્યારે પણ બોલાવતા ત્યારે ગુસ્સો થઈ અને ગાળો આપીને જ બોલાવતા. પરંતુ તેનો છોકરો કોઈ કામકાજ કરતો ન હતો, એટલે તે હંમેશા તેના છોકરાથી નારાજ રહેતો હતો. પરંતુ તે તેના પરિવારને અવગુણો ભૂલી ગયો અને કોઈની માટે એના મનમાં ખરાબ વિચાર ન રહ્યો. તે સમજી ગયો હતો કે સંસારમાં બધું આવું જ ચાલે છે. તે મનમાં ને મનમાં વિચારતો હતો કે આ મારું સૌભાગ્ય છે કે જે લોકો મારા વિશે ખરાબ વિચારે છે, એમના માટે મારા મનમાં ખરાબ વિચાર નથી આવતા, પરંતુ હું તેમના જેવું વિચારવા લાગ્યો અને તેમના જેવો થઈ ગયો. તો શું ખબર આવતા જન્મમાં હું ઉંદર, સાપ કે ગીધ બનીને આ ધરતી પર આવું? ત્યારે તે વિચારવા લાગ્યો કે હવે હું મરવાનો છું, તો પછી લાવ ને ભગવાનને યાદ કરી લઉં. આવું કહી તે ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. જે વ્યક્તિ જીવનભર કદી મંદિર નથી ગયો, ક્યારેય પાઠ પૂજા નથી કર્યા, ક્યારેય સત્સંગ સાંભળવા નથી ગયો, તે નિરંતર ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો અને ભગવાનનું ભજન કરવા લાગ્યો અને તે સંસારને ભૂલી ગયો. તે વ્યક્તિનો 6થો દિવસ શરૂ થયો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ તે વ્યક્તિનો ભક્તિભાવ અને નિરંતર ભગવાનનું ધ્યાન કરવાનું
ચાલુ રહ્યું. તેની ઉદારતા, સહનશક્તિ, પ્રેમ, વિવેક આ બધા ગુણો વિકસિત થવા લાગ્યા. તેના પડોશીઓ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. બધા વિચારવા લાગ્યા કે આના જીવનમાં આટલો બધો બદલાવ કેવી રીતે થયો. ધીમે ધીમે સમય પૂરો થવા લાગ્યો. જ્યારે તે રાત્રિના સમયે ભગવાનનું ધ્યાન કરતો હતો અને મનમાં ને મનમાં પ્રાર્થના કરતો હતો કે મેં મારા જીવનમાં ક્યારેય સારા કામ નથી કર્યા, દાન પુણ્ય નથી કર્યા અને મેં ક્યારેય લોકો પાસે સારો વ્યવહાર નથી રાખ્યો. આ મારા પાપો ક્યારે પૂરા થશે? આ વાતો વિચારતો વિચારતો તે સૂઈ ગયો અને સવાર થઈ. તે વ્યક્તિનો 7મો દિવસ શરૂ થયો અને જલ્દી તૈયાર થઈ તે તેના પડોશીઓના ઘરે ગયો અને તેમને બધી જ વાત કરી અને કહેવા લાગ્યો કે મારા મનમાં તમારા માટે જે પણ વ્યવહાર હતો એના બદલામાં હું તમારી પાસે માફી માગું છું. ત્યારે પડોશીઓ કહેવા લાગ્યા, તમારો વ્યવહાર બદલાઈ ગયો છે, તમે એક સારા માણસ બની ગયા છો, એટલા માટે અમારે કોઈ શિકાયત નથી. તે વ્યક્તિ પડોશીઓને આવો વાત સાંભળી ખુશ થઈ અને ઘરે ગયો અને ઘરે જઈ સૂઈ ગયો. થોડી વાર પછી તે સાધુ તેના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા, કેમ સૂઈ રહ્યો છે તું? ત્યારે તે વ્યક્તિ કહે, હે મહારાજ, તમે જ તો કહ્યું હતું કે 7 દિવસમાં હું મરી જઈશ, એટલે માટે હું વિચારતો હતો કે મારા પ્રાણ કેવી રીતે જશે. એની વાત સાંભળી સંત કહેવા લાગ્યા, જ્યારે તું મારી પાસે આવ્યો હતો ત્યારે મેં તને કહ્યું હતું કે તારું મૃત્યુ 7 દિવસમાં થઈ જશે. ત્યારે તે તારા મૃત્યુને 7 દિવસ દૂર જોયું. તો હવે તું મને બતાવ, તારા મૃત્યુને 7 દિવસ દૂર જોયું એમાં તને કેટલા દિવસ ગુસ્સો આવ્યો? વ્યક્તિએ કહ્યું, એકવાર પણ નહીં. તો તે 7 દિવસમાં કેટલા લોકો સાથે ઝઘડો કર્યો? ત્યારે પણ તેને કહ્યું, કોઈની સાથે નહીં. તો તારે 4 દિવસ 3 દિવસ દૂર મોત દેખાઈ રહ્યું હતું. જેમ જેમ મોત નજીક આવતું ગયું તેમ તેમ તું ઈશ્વરમય થતો ગયો. સંસાર ફીકું પડવા લાગ્યું. તે અનુભવ તો કર્યો હશે ને? ત્યારે વ્યક્તિ કહેવા લાગ્યો, મહારાજ, મેં અનુભવ કર્યો છે. 7 દિવસ મોત દૂર હતું તો સંસારમાં ક્યારે રસ ના આવ્યો. ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી અને જીવન મારું ભક્તિમય બની ગયું. અંતે સાધુએ કહ્યું, મેં તને જે વાત કરી હતી તે ખોટી હતી. તારું મૃત્યુ હતું જ નહીં, પણ તું તારો રસ્તો ભૂલી ગયો હતો. એટલા માટે તને સાચો રસ્તો બતાવવા માટે મારે જૂઠું બોલવું પડ્યું. તે વ્યક્તિ સાધુના પગે પડી ગયો અને કહેવા લાગ્યો, મહારાજ, તમે મારું જીવન બદલી નાખ્યું. હવે હું હંમેશા સાચા રસ્તે જ ચાલીશ. મિત્રો, એક વાત યાદ રાખજો કે માણસનું મૃત્યુ ગમે તે સમયે થઈ શકે છે. એટલા માટે હંમેશા ધર્મના માર્ગ પર જ ચાલવું જોઈએ. આશા રાખું છું કે તમને આ વિડીયો દ્વારા કંઈ જ શીખ્યા હશો. તો મિત્રો, વિડીયો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.